नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के उधना भाठेना स्थित आरबी एंटरप्राइज कुरियर एजेंसी में आग लगाने वाले 2 आरोपी गिरफ्तार। सूरत के उधना भाठेना विस्तार में स्थित आरबी एंटरप्राइज कुरियर एजेंसी में आग लगने की घटना के मामले में उधना पुलिस ने 2 आरोपियों को गिरफ्तार किया है। आरोपियों ने आग लगाकर कुल 14.65 लाख का मूल्य का माल नष्ट कर दिया, जिसमें 3173 पार्सल, डेल कंपनी के लैपटॉप और कैनन प्रिंटर सहित अन्य सामान शामिल था। यह घटना 21 जुलाई 2025 की सुबह 2:30 बजे से 3:30 बजे तक बीच हुई है। आरोपी विशाल चौधरी और रवि सरोज पहले शिकायतकर्ता के साथ काम कर चुके थे और आपसी रंजिश के चलते उन्होंने कुरियर गोदाम में आग लगा दी। पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब सहित वरिष्ठ अधिकारियों के मार्गदर्शन में सीसीटीवी फुटेज और गुप्त सूचना के आधार पर दोनों आरोपियों को गिरफ्तार किया गया। रिपोर्ट के अनुसार आरोपियों ने अन्य लोगों के साथ मिलकर पहले से साजिश रचकर आग लगाने की बात कबूल की है। उधना पुलिस स्टेशन ने इस मामले में आईपीसी की धारा 326 जी, 189 2 और 35 के तहत अपराध दर्ज किया है। कुरियर ऑफिस में आग लगावવાનો ઘટના સામે આવી છે, શું આખી વિગત છે? ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભાઠેના વિસ્તારમાં આરબી એન્ટરપ્રાઇઝ કરીને જે કુરિયર એજન્સી છે એમાં 21-22ની રાત્રે 2:30 થી 3:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આગ લાગેલી હતી। એના જે માલિક છે અમોલ ભગવાન પગાર, એમણે પોતાની જે એજન્સી છે એની અંદર લાગેલા સીસીટીવી ચેક કર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ આગ કુદરતી રીતે કે અકસ્માતે નથી લાગેલી, પણ આ આગ કેટલાક ઇસમો દ્વારા લગાડવામાં આવેલી છે। ત્યારબાદ એમણે સીસીટીવી ડિટેલમાં ચેક કર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે એમની ત્યાં આગળ તે જે પહેલાં સાથે કામ કરતા હતા એ પૈકીના કેટલાક લોકોએ આગ લગાડી છે। આગ લગાડવાના કારણમાં ફરિયાદ દરમિયાન એમણે જણાવ્યું છે કે પહેલાં જ્યારે તેઓ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એમ લોજિસ્ટિક નામની જે કંપની હતી એની અંદર કૃષ્ણા યાદવના અંડરમાં કામ કરી રહ્યા હતા। પગાર બાબતે માથાકૂટ થતાં એમણે આ એમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની ચાલુ કરી। આ જે ધંધાકીય અદાવત છે એના કારણે આ કૃષ્ણા યાદવે એમના માણસો મારફતે આ આગ લગાડી હોય એવું ધ્યાનમાં એમને છે અને એમને શક છે, જે બાબતે એમણે પોતાની ફરિયાદ આપેલી છે અને આ ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરવામાં આવેલી છે। એમાં એવું દેખાય છે કે એમાં દાજી પણ ગયું છે, એ ક્યાં છે, ઇલાજમાં છે, ભાગી ગયું છે, ક્યાં છે? હાલે મેં કીધું એ પ્રમાણે કે આ જે બનાવ થયો એની બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો અને આ પૈકીના જે 2 આરોપી છે વિશાલ ચૌધરી અને રવિ સરોજ, આ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે। એમની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે। એમની સાથે જે બીજા 6 ઈસમો હતા એ પૈકીના એક ઈસમ પીઠના ભાગે આગથી દાજી ગયેલાનું અમારા ધ્યાનમાં સીસીટીવી મારફતે પણ આવેલું છે અને આગળની બાકીની તપાસ ચાલુ છે। આ લોકો પહેલા કંઈક ઝઘડો થયો તો પછી પટાવટ કરવામાં આવી। એમ લોજિસ્ટિકની અંદર આ જે અમોલ છે ફરિયાદી, એ કૃષ્ણા યાદવની અંડરમાં કામ કરતા હતા અને ત્યાં આગળ પગાર બાબતે માથાકૂટ થતાં એમણે પોતાની કંપની છોડી અને આ અલગથી પોતાની કુરિયર કંપની ચાલુ કરી। એ કુરિયર કંપની ચાલુ કરી ત્યારથી આ ધંધાકીય અદાવતના કારણે એમની વચ્ચે માથાકૂટ ચાલતી આવતી હતી। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।